પ્રણામ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો બજાર। તો આ બજારવાળા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આજે એક મહત્વપૂર્ણ એવા પ્રશ્નથી આપણે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રશ્નનું નામ છે વિદ્યાર્થી મિત્રો અલ્પસ્તક ઇજારો એટલે શું, અલ્પસ્તક ઇજારાના લક્ષણો જણાવો અથવા સમજાવો। चलो फरीथी एकवार प्रश्न बोली जाओ। अल्पस्तक इजारो एटले शुं, अल्पस्तक इजाराना लक्षणों समजाओ। विद्यार्थी मित्रों आ प्रश्न 5 गुण माटे वेरी मोस्ट आईएमपी छे એટલે આ પ્રશ્નનું પુનરાવર્તન તમારે વારંવાર કરવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અર્થ લઈએ। અલ્પસ્તક ઇજારો કોને કહેવાય તો જોઈએ આપણે। તો અલ્પસ્તક ઇજારો એટલે એવા પ્રકારનું બજાર, અલ્પસ્તક ઇજારો એટલે એવા પ્રકારનો ઇજારો કે આવા બજારની અંદર અલ્પ ઉત્પાદકો અલ્પ એટલે થોડા ગણી શકાય એવી માત્રામાં અલ્પ ઉત્પાદકો સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કે વેચાણ કરે તેને અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે। ચલો ફરીથી એકવાર રિવિઝન ધ્યાનથી સાંભળજો। अल्पस्तक इजारावाळुं बजार एटले एवा प्रकारनुं बजार के जेमां अल्प उत्पादको के वेचनाराओ समान गुणी के नजीकनी अवेजी वस्तु के सेवानुं उत्पादन के वेचाण करता होय तो तेवा प्रकारना बजारने अल्पस्तक इजारावाळुं बजार कहेवाय। विद्यार्थी मित्रों तमारी सामे बे शब्दो एक आया, एक समान गुणी અને એક નજીકની અવેજી વસ્તુઓ। તો તમને એક પ્રકારનું મનની અંદર એક પ્રકારનો વિચાર ઉદ્ભવે કે સાહેબ સમાન ગુણી એટલે શું અને નજીકની અવેજી એટલે શું। તો ચલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું। સમાન ગુણીનો મતલબ એવો થાય કે માર્કેટની અંદર આપણે વાત કરવા જઈએ કે પેન્સિલ લેવી છે તો પેન્સિલ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કંપનીઓ બનાવે છે। જેમ કે વર્ષો પહેલા નટરાજ બનાવતી હતી, અત્યારે અપ્સરાની પણ પેન્સિલ બજારમાં આવી ચૂકી છે, પછી ડોમ્સ પણ બનાવે છે, કેમલ પણ બનાવે છે। તો આ પેન્સિલ એટલે પેન્સિલની અંદર રહેલો ગુણધર્મ છે એક જ છે, પણ પેન્સિલની કંપનીઓ કેવી છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છે। જેમ કે દુકાનવાળાને ત્યાં જઈને તમે એમ કહો કે પેન્સિલ આપો તો તમને એ ઓપ્શન આપશે કઈ આપું, નટરાજની આપું, ડોમ્સની આપું, અપ્સરાની આપું કે કેમલની આપું, બરાબર, કારણ કે પેન્સિલની અંદર રહેલો ગુણધર્મ એક સરખો છે। ત્યાર પછી વાત કરવા જઈએ નજીકની અવેજી વસ્તુઓ। હવે વિદ્યાર્થી મિત્રો તમે કોઈની જોડે એમ કહો છો કે ભાઈ તારી જોડે પેન્સિલ હશે, બરાબર છે, તો પેલો સામેવાળો તમને એમ કહે છે કે ભાઈ પેન્સિલ નથી પણ પેન છે, એનો મતલબ કે લખવાનો ગુણધર્મ બંનેનો સરખો છે, બરાબર। પેન્સિલથી લખો તોય લખાશે, પેનથી લખો તોય લખાશે, પણ એ નજીકની અવેજી વસ્તુઓ કહેવાય। પેનના ઓરમાં પેન્સિલ, પેન્સિલના ઓરમાં પેન, બરાબર છે, એની નજીકની અવેજી વસ્તુઓ કહી શકાય। तो आ रीते आ समान गुणी અને નજીકની અવેજી વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કે વેચાણ કરતા બજારને અલ્પસ્તક ઇજારાવાળું બજાર ગણવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે તેના લક્ષણો તરફ આગળ વધીએ। લક્ષણોમાં પહેલો એક મુદ્દો છે અલ્પ વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ। ફરીથી એકવાર અલ્પ વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ। ચલો એની અંદર વાત કરીએ તે રીતે કે આવા અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા અલ્પ હોય છે। આવા અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા એટલે મીન્સ કે ઉત્પાદકોની સંખ્યા બિલકુલ ઓછી હોય છે, ગણી શકાય એટલા માત્રામાં। પછી તમે મને કહો સાહેબ ગણી શકાય એટલા માત્રા પણ કેટલી, તો હું તમને કહું 2 થી લઈને 20, બરાબર, 2 થી લઈને 20 વેપારીઓ અથવા ઉત્પાદકો બજારમાં આપણે જોવા મળતા હોય, એક સરખી દુકાનવાળા, એક સરખી વસ્તુ વેચનારા, નજીકની અવેજી વસ્તુ વેચનારા, તો એને આપણે અલ્પ વેચનારાઓ કે અલ્પ ઉત્પાદકો ગણી શકાય। સારું, હવે વેચનારાઓની સંખ્યા અલ્પ હોવાના કારણે તે લોકો બજારની અંદર જે વસ્તુ વેચે છે એ વસ્તુની કિંમત ઉપર એ લોકોનો સંપૂર્ણ કાબુ હોય છે, કારણ કે એ લોકોની સંખ્યા કેવી છે અલ્પ છે, બરાબર। દાખલા તરીકે આપણે વાત કરવા જઈએ કે કોઈ પણ દુકાનદારને ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે કદાચ કોઈ પણ વસ્તુ લેવા માટે ગયા અને એ વસ્તુ આપણને એ દુકાનદાર આપણને એમ લાગે છે કે આ વસ્તુ તો બહુ જ મોંઘી આપતો લાગે છે, બરાબર, તો આપણે એ દુકાન છોડીને કોઈ બીજી દુકાનમાં જઈશું કે એના જેવી જ વસ્તુનું વેચાણ કરતો હોય એવી દુકાનમાં આપણે જઈશું, ત્યાં પણ આપણે એ જ વસ્તુનો ભાવ પૂછ્યો તો પણ આપણને સેમ ટુ સેમ ભાવ જોવા મળે। ત્રીજી દુકાનમાં ગયા એના જેવી જ વસ્તુનું વેચાણ કરતી હોય તો ત્રીજી દુકાનમાં પણ એઝ ઇટ ઇઝ આપણને ભાવ જોવા મળ્યા। તો વિદ્યાર્થી મિત્રો શું આનો મતલબ શું થયો
કે એ લોકોએ પોતાનું એક સંગઠન બનાવ્યું છે, યુનિયન બનાવ્યું છે, અને એટલા માટે એ લોકો પોતાની વસ્તુની કિંમત ઉપર શું ધરાવે છે? કાબુ ધરાવે છે. ત્યાર પછી કહેવાય કે આવા પ્રકારના બજારમાં વેચનારાઓની સંખ્યા ભલે અલ્પ હોય પણ જે ખરીદનારાઓ છે, જેને કહીશું આપણે ગ્રાહકો, તો ગ્રાહકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીં અસંખ્ય જોવા મળે છે. કેવી જોવા મળે છે? અસંખ્ય. અને અસંખ્ય હોવાના કારણે તે લોકો વસ્તુની કિંમત ઉપર કાબુ ધરાવી શકતા નથી. એનો મતલબ માનો કે કોઈ પણ ઉત્પાદકના ત્યાં કે વેચનારના ત્યાં આપણે એઝ એ કસ્ટમર તરીકે આપણે ગયા, બરાબર છે. હવે આપણે 500 રૂપિયાની વસ્તુ 300 રૂપિયામાં માંગી તો એ દુકાનદાર કહે છે કે ભાઈ મારે આ વસ્તુ ખોટ ખાઈને આપવી નથી, લેવી હોય તો લો, બાકી કઈ નહીં, બરાબર. બાકી તમે નહીં લો તો બીજો કોઈ કસ્ટમર આવવાનો જ છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે આપણે જે પણ કિંમત કીધી એ કિંમત પર વેચનાર મીન્સ કે દુકાનદાર આપણને એ વસ્તુ એ કિંમતે આપવા તૈયાર થતો નથી. કારણ કે એને ખબર છે કે એની જોડે ખરીદનારાઓનો સમૂહ, ગ્રાહકનો સમૂહ કેવો છે? અસંખ્ય છે. એટલા માટે કહેવાય કે વેચનાર કાબુ ધરાવે છે, ખરીદનાર કાબુ ધરાવતો નથી. કોની પર? વસ્તુની કિંમત પર. બરાબર. તો આ થયો વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો. ચલો ત્યાર પછી બીજો એક મુદ્દો, સમાન ગુણી વસ્તુઓ અથવા તો નજીકની અવેજી વસ્તુઓ. સમાન ગુણી વસ્તુઓ અથવા તો નજીકની અવેજી વસ્તુઓ. ચલો આની અંદર વાત કરીએ તે રીતે આવા બજારમાં જો પેઢી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી હોય, આવા એટલે કયા પ્રકારના બજારની વાત થઈ રહી છે? અલ્પસ્તક ઇજારાવાળા બજારની વાત થઈ રહી છે. તો અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં જો પેઢી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી હોય તો તેને સંપૂર્ણ અલ્પસ્તક ઇજારો કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણ અલ્પસ્તક ઇજારો. ક્યારે શક્ય બને છે? કે જ્યારે સમાન ગુણી વસ્તુનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય ત્યારે. પરંતુ જો પેઢી નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતી હોય, નજીકની એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પેનના બદલે પેન્સિલ અથવા પેન્સિલના બદલે પેન, જો નજીકની વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરી રહી હોય તો તેને અપૂર્ણ અલ્પસ્તક ઇજારો કહેવામાં આવે છે. ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. સંપૂર્ણ અલ્પસ્તક ઇજારો ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે સમાન મૂડી વસ્તુનું વેચાણ થતું હોય, બરાબર. પેન્સિલ જ જોઈએ, બરાબર, પણ પેન્સિલ કઈ? નટરાજની, ડોમ્સની કે પછી કેમલની કે અપ્સરાની, તો એને સમાન મૂડી કહેવાય. તો કયો ઇજારો જોવા મળે? સંપૂર્ણ અલ્પસ્તક ઇજારો જોવા મળે. પણ નજીકની અવેજી વસ્તુ હોય તો તેને અપૂર્ણ અલ્પસ્તક ઇજારો કહી શકાય. બરાબર. તો આ રીતે થયો વિદ્યાર્થી મિત્રો બીજો એક મુદ્દો. ચલો ત્રીજો એક મુદ્દો છે પેઢીઓનો પ્રવેશ. શું છે વિદ્યાર્થી મિત્રો? પેઢીઓનો પ્રવેશ. ચલો એની અંદર સમજીએ તે પ્રમાણે કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પસ્તક ઇજારો હોય, મુક્ત એટલે કે ફ્રીડમ, બરાબર. જો મુક્ત અલ્પસ્તક ઇજારો હોય તો ત્યાં નવી પેઢીના પ્રવેશવા પર કોઈ પણ જાતનો પ્રતિબંધ જોવા મળતો નથી. એટલે નવી પેઢી બજારમાં ગમે ત્યારે દાખલ થઈ શકે, ધંધો કરી શકે, અને જો એ પેઢીને લાંબા ગાળે જતા ખોટ થાય તો એ ફરીથી પાછી બજારમાંથી નીકળી પણ શકે છે, બરાબર. એટલે મુક્ત અલ્પસ્તક વાળા ઇજારાવાળા બજારમાં પેઢીઓને પ્રવેશવા પર કે પેઢીઓને બજારમાંથી નીકળવા પર કોઈ પણ જાતનો પ્રતિબંધ અહીં જોવા મળતો નથી. દરવાજા ખુલ્લા હોય છે, જેને આવું હોય આવે, વેપાર કરીને જાય, બરાબર. તેને કહેવાય મુક્ત અલ્પસ્તક ઇજારો. ચલો જે જગ્યા પર એવા બજારની અંદર માનો કે પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારો હોય, તો પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારો હોય વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં નવી પેઢીના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે. એટલે નવી પેઢી એવા બજારની અંદર પ્રવેશ કરી શકતી નથી. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. મુક્ત અલ્પસ્તક ઇજારો હોય તો નવી પેઢીને પ્રવેશવા પર કે પછી બહાર નીકળવા પર કોઈ પણ જાતનો પ્રતિબંધ હોતો નથી. જ્યારે પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢી કોઈ પણ બજારમાં પ્રવેશ કરી શકતી નથી, તેવું કહી શકાય. ચલો ત્યાર પછી ચોથો એક મુદ્દો, વેચાણ ખર્ચ. શું આ વિદ્યાર્થી મિત્રો? વેચાણ ખર્ચ. ચલો એની અંદર લઈએ તે પ્રમાણે કે આવા બજાર એટલે કયા? અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં હરીફાઈ તીવ્ર છે. ભલે વેચનારાઓની સંખ્યા ઓછી છે, કેટલીથી કેટલી છે આપણે આગળ ભણ્યા વિદ્યાર્થી મિત્રો, 2 થી લઈને 20, બરાબર. ભલે એ લોકો ઓછી સંખ્યામાં હોય પણ તેમ છતાં એમની વચ્ચે વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? હરીફાઈ જોવા મળે છે. અને એમની વચ્ચે હરીફાઈ હોવાના કારણે
તેમના માટે વેચાણ ખર્ચ એ ખૂબ જ મહત્વનો છે. શું મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો? વેચાણ ખર્ચ. હવે વેચાણ ખર્ચ શું છે, કઈ બાબતનો છે પછી કહું છું તમને. તો વેચાણ ખર્ચ ખૂબ જ મહત્વનો છે અને એવું કહી શકાય કે જેટલી હરીફાઈ માનો કે વેચનારાઓ વચ્ચે વધારે થાય એટલો વેચાણ ખર્ચ ઉત્પાદકોએ કેવો કરવો પડે? વધુ કરવો પડે. કેવો કરવો પડે? વધુ કરવો પડે. અને આ રીતે જેટલા ઉત્પાદકો કે વેચનારાઓ છે અને એ વેચનારાઓ કે ઉત્પાદકોને પોતાની વસ્તુ વેચવા માટે ગ્રાહકોને આકર્ષવા હોય કે ભાઈ મારી વસ્તુ બેસ્ટ છે, મારી વસ્તુ સારી ક્વોલિટીની છે, મારી વસ્તુ સારી છે, બરાબર. આ રીતે જો માનો કે ગ્રાહકોને આકર્ષવા હોય તો તેમને અલગ અલગ પ્રકારનો શું કરવો પડશે? વેચાણ ખર્ચ કરવો પડશે. જેમ કે એવું કહેવાય કે ગ્રાહકોને આકર્ષવા માટે એને મોટા કહેવાય કે હોર્ડિંગ્સ મારવા પડશે. ચાર રસ્તા ઉપર તમે જુઓ, પહેલા તો કહેવાય કે ચાર રસ્તા પર માત્ર ને માત્ર સાદા હોર્ડિંગ્સ આવતા. અત્યારે માનો કે જોરદાર લાઇટિંગ વાળા હોર્ડિંગ્સ લાગે છે, જેથી કદાચ એવું બને કે આપણે ચાર રસ્તા પર કદાચ 8-9 વાગે કદાચ માનો કે સિગ્નલ આવ્યો અને ઉભા રહ્યા હોય ને તો આપણને કહેવાય કે પેલા સ્ટ્રીટ લાઇટ નું અજવાળું ઓછું આવે, પણ જે હોર્ડિંગ્સ લગાવ્યું હોય ને એનું અજવાળું વધારે આવે. એટલે આપણું ધ્યાન તરત જ ત્યાં જશે કે ભાઈ શેની એડવર્ટાઇઝમેન્ટ છે, ચલો આપણે જોઈએ, બરાબર. તો આ હોર્ડિંગ્સ હોય કાં તો કેટલાક લોકો ટીવી નો સહારો લે છે. ટીવી ની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે અને એ એડવર્ટાઇઝમેન્ટ ની અંદર અલગ અલગ પ્રકારના આપણે ફેવરિટ ટીવી સ્ટાર હોય, આપણા ફેવરિટ કદાચ હીરો હિરોઈન હોય, એનો એ લોકો સહારો લે છે. કાં તો ચોપાનિયા હોય, ન્યૂઝપેપર હોય. તો આ બધાના માધ્યમથી એ લોકો શું કરે છે? વેચાણ ખર્ચ કરે છે. અને જે કંપની, જે ઉત્પાદક વેચાણ ખર્ચ માનો કે વધારે કરશે એની બોલબાલા બજારની અંદર સૌથી વધારે થશે. ચલો આનું એક સરસ એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે વર્ષોથી આપણા ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં નોકિયા, સેમસંગ જોરદાર ફોન વેચાયા, લોકોએ વાપર્યા પણ ખરા, બરાબર. પણ ચાઇનાની બે કંપની આવી જેનું નામ હતું વિવો અને ઓપ્પો. તમે જુઓ કે આ લોકોએ એટલી બધી મન મૂકીને જાહેરાત કરી અને લોકોના દિમાગની અંદર એ લોકોની જે જાહેરાત હતી ને એ કલર સાથે છપાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે બ્લુ કલરની એડવર્ટાઇઝમેન્ટ હોય એટલે વિવો જ હોય, ગ્રીન કલરની એડવર્ટાઇઝમેન્ટ હોય એટલે ઓપ્પો જ હોય. તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જ્યાં ગ્રીન બોર્ડ, જ્યાં બ્લુ બોર્ડ એટલે આપણે વિવો અને ઓપ્પો ની નજરથી આપણે જોતા હતા. એટલી બધી જાહેરાત કરી અને એના કારણે તમે જુઓ કે માત્ર ને માત્ર લગભગ 100% ઇન્ડિયાના માર્કેટમાં 100% ઇન્ડિયાના માર્કેટમાંથી લગભગ 60 થી 70% માર્કેટ ની અંદર જે લોકો છે એ લોકોના હાથમાં માત્ર ને માત્ર બે ફોન જોવા મળતા હતા, વિવો અને ઓપ્પો. કારણ શું? તેમણે વેચાણ ખર્ચ કેવો કર્યો? સૌથી વધારે કર્યો, એવું કહી શકાય. તો આ થયો વેચાણ ખર્ચ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો એક મુદ્દો છે પરસ્પર અવલંબન. અવલંબનનો મતલબ થાય એકબીજા પર આધારિત રહેવું, એકબીજા પર ડિપેન્ડ રહેવું, તેને કહેવાય પરસ્પર અવલંબન. બે ગુણની અંદર પૂછાય. કઈ રીતે પૂછાય? તો આ રીતે પૂછાય કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ પરસ્પર અવલંબન કેમ રાખે છે એકબીજા પર? તો એના જવાબમાં હવે આપણે જોઈએ. તો આની અંદર લખ્યું છે કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે હોય? અલ્પ હોય. કેટલી સંખ્યામાં હોય? 2 થી લઈને 20 સુધી. ચલો હવે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા જો અલ્પ હોય તો એ લોકો પોતે જે વસ્તુ પોતાના દુકાનમાં સેલ કરી રહ્યા છે, પોતાની દુકાનમાં એ લોકો જે વસ્તુ વેચી રહ્યા છે એ વસ્તુનો પ્રકાર અને ગુણવત્તા એનાથી તો એ લોકો માહિતગાર હોય છે. જેમ કે હું મારી દુકાનમાં માનો કે જે વસ્તુ વેચતો હોય એ મને ખબર હોય કે હું કઈ વસ્તુ સેલ કરું છું, કેવી ક્વોલિટી વાળી સેલ કરું છું. આ બધાથી હું માહિતગાર હોઉં, આ બધાથી હું જાણકાર હોઉં, પરિચિત હોઉં. પરંતુ અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં આપણા જેવી જ વસ્તુનું વેચાણ કરતો માનો કે 5-6 દુકાન છોડીને બીજો કોઈ આપણો હરીફ હોય, હરીફ એટલે આપણો પ્રતિસ્પર્ધી, જે આપણા જેવી જ દુકાન લઈને બેઠો છે, આપણા જેવી જ વસ્તુનું વેચાણ કરે છે, તો એ હરીફ પેઢી પણ એ વસ્તુ કઈ વેચે છે, ક્વોલિટી કેવી છે, કેટલા ભાવથી વેચે છે, આ દરેક બાબતોથી પણ આપણે શું હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? માહિતગાર હોઈએ છીએ. પણ એની અસર શું થાય છે એ હવે આપણે જોઈએ. એવું કહી શકાય કે જ્યારે આપણે પોતાની વસ્તુનો પ્રકાર અને ગુણવત્તા જે પણ આપણે નક્કી કરીએ છીએ ને કે ભાઈ ચલો મારી દુકાનમાં મારે આ પ્રોડક્ટ વાપરવી, કાં તો મારી દુકાનમાં આ પ્રોડક્ટ મારે વેચવી, બરાબર. ત્યાર પછી કહેવાય કે મારી દુકાનમાં આ પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ મારે આટલા ભાવથી વેચવી, આટલી વોરંટી આપવી, આટલી ગેરંટી આપવી. આ બધા જ પ્રકારના નિર્ણય, આ બધા જ પ્રકારના ડિસિઝનનો આધાર કોણ હોય છે? આપણી હરીફ પેઢી હોય છે,
બરાબર. હવે આપણી હરીફ પેઢી માનો કે વસ્તુ સસ્તી આપતી હોય આપણા કરતા, બરાબર, અને એની એ જ વસ્તુ આપણે જો મોંઘી આપતા આવીશું ને તો ગ્રાહક આપણી પાસેથી વસ્તુ નહીં લે, બીજા સામેવાળાને ત્યાં જશે, બરાબર. પરંતુ એવું કહેવાય કે એના કરતા એ જ વસ્તુ સસ્તી આપું તો ગ્રાહક મારી જોડે આવશે. એનો મતલબ એ થયો કે આપણે કઈ વસ્તુ કેટલા ભાવથી વેચવી છે એનો નિર્ણય આપણે કોની પર છોડીએ છીએ? તો આપણી જે હરીફ પેઢી છે એના પર છોડતા હોઈએ છીએ. એનો મતલબ શું થયો કે આપણે ભલે વેચનારા થયા, ભલે આપણે ઉત્પાદકો થયા, ભલે આપણે વેપારી છીએ, પણ આપણા મોટા ભાગના ડિસિઝન આપણા જે હરીફ હોય છે એની પર આધારિત હોય છે અને એના કેટલાક નિર્ણયો એ આપણી ઉપર આધારિત હોય છે. એટલે આ રીતે એને કહીશું આપણે પરસ્પર અવલંબન, બરાબર. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો એક મુદ્દો છે કિંમત ચુસ્તતા. 3 ગુણોની અંદર પૂછાય. આ મુદ્દો જે છે કેટલા ગુણોમાં પૂછાય? 3 ગુણોમાં, જેને બીજા શબ્દોમાં કહેવાય ખાંચાવાળી માંગ રેખા. હવે ખાંચાવાળી માંગ રેખા કેમ કહેવાય છે એ હું તમને લાસ્ટમાં કહું છું. સૌથી પહેલા આપણે વાત કરવા જઈએ કિંમત ચુસ્તતાની અંદર. હવે એવું કહેવાય કે આ કિંમત ચુસ્તતાની અંદર આપણે પ્રવેશ કરતા પહેલા, આગળ ચલાવતા પહેલા હું તમને એક એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. દાખલા તરીકે ટેલિકોમ ક્ષેત્રની અંદર વાત કરવા જઈએ 3 કંપનીઓને આપણે વર્ષોથી ઓળખતા હતા અને અત્યારે પણ ઓળખીએ છીએ અને વર્ષોથી કહેવાય કે આ 3 કંપનીઓની બોલબાલા રહી છે માર્કેટની અંદર. એમાં વાત કરવા જઈએ તો વોડાફોન છે, એરટેલ છે અને આઈડિયા છે. વોડાફોન, એરટેલ અને આઈડિયા. કોઈ પણ મોબાઈલની અંદર આ 3 સિમમાંથી કોઈ પણ એક સિમ તો કમ્પલસરી હોય ને હોય જ, બરાબર. અને આ લોકો 100% માંથી લગભગ 90% માર્કેટ આ લોકો કવર કરીને બેઠા હતા. પરંતુ એવું કહેવાય કે આ લોકોની સામે ટકવા માટે મુકેશ અંબાણી દ્વારા જીઓનું સિમ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, બરાબર. અને એ જીઓ સિમ કાર્ડની અંદર આપણે વાત કરવા જઈએ તો એને ટોટલી આપણને નેટ ફ્રી આપી દીધું. બીજા નંબરમાં વાત કરવા જઈએ તો કહેવાય કે કોલિંગ ફ્રી આપી દીધા. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? પૈસા ઓછા અને સગવડ વધારે. પૈસા ઓછા અને સગવડ વધારે. એનો મતલબ એ થયો કે જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે એટલે જીઓ વાળાએ શું આપી દીધું? ટોટલી નેટ ફ્રી આપી દીધું. ઓછા પૈસામાં જલસા કરો. એટલે ટોટલી નેટ ફ્રી આપ્યું એટલે એની માંગમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. એટલા માટે તમે જો શરૂઆતમાં જ્યારે નવું જીઓ આવ્યું ને ત્યારે જીઓના સિમ કાર્ડ લેવા માટે લાઈનો લાગતી હતી, બરાબર. એટલે માંગમાં શું થયો? વધારો થયો. હવે માંગમાં જ્યારે વધારો થયો તો આપણી જે હરીફ પેઢી હતી એટલે કઈ એરટેલ, આઈડિયા અને વોડાફોન, આ 3 પેઢીઓની માંગ શું થઈ ગઈ? ઘટી ગઈ. 3 પેઢીઓની માંગ શું થઈ ગઈ? ઘટી ગઈ. અને એ પેઢીઓએ પણ જો બજારમાં હવે જીઓની સામે ફાઇટ આપવી હોય તો એમને પણ કમ્પલસરી વસ્તુની કિંમતમાં શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે. એટલા માટે તમે જુઓ કે આપણે શરૂઆતમાં જ્યારે 1 GB એક મહિનો ચલાવતા હતા અને અત્યારે દરેક કંપનીઓ એરટેલ, આઈડિયા અને વોડાફોન, બરાબર, આ 3 કંપનીઓ પણ અત્યારે રોજનું આપણને 1.5 GB, 2 GB, 3 GB આપવા લાગી છે. કેમ? કારણ કે એને જીઓ સામે શું આપી છે? ટક્કર આપી છે. એટલા માટે હવે જીઓને જોઈને એમને પણ વસ્તુની કિંમતમાં શું કરવો પડ્યો? ઘટાડો કરવો પડ્યો, રાઈટ. ચલો આપણે હવે વિરુદ્ધનું વિચારીએ. હવે જો કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે છે, સ્વાભાવિક છે. મારી દુકાનમાં જે વસ્તુ હું વેચવા માંગુ છું પણ એની કિંમત જો હું ઊંચી કરી દઉં, વધારી દઉં તો સ્વાભાવિક છે ગ્રાહકો મારા ત્યાં નહીં જાય, પણ ક્યાં જશે? તો હું જે વસ્તુનું વેચાણ કરું છું એવી જ વસ્તુનું વેચાણ મારો કોઈ હરીફ કરતો હશે, બરાબર, મારો કોઈ પ્રતિસ્પર્ધી કરતો હશે એના ત્યાં જશે. તો એ વ્યક્તિ શું કરશે? મેં જે કિંમત રાખી છે એના કરતા ઓછી કિંમત રાખશે. કેવી રાખશે? ઓછી કિંમત. એટલે તમે જુઓ કે જો વસ્તુની કિંમત વધે એટલે મેં વસ્તુની કિંમત ઊંચી કરી એટલે ઓટોમેટિક માંગમાં શું થઈ ગયો? ઘટાડો. લાભ કોને થશે? હરીફ પેઢીને થશે. કેમ? કારણ કે મારા કરતા વસ્તુની કિંમત એને કેવી રાખી છે? ઓછી રાખી છે. એટલે હરીફ પેઢીએ વસ્તુની કિંમત શું રાખી છે? ઓછી રાખી છે. માટે એની માંગમાં શું જોવા મળે છે? વધારો આપણને જોવા મળે છે. અને એ પેઢી પણ કદાચ વિચારે કે ભાઈ ચાલ આને પોતાની કિંમતમાં વધારો કરી દીધો તો ચાલ હું પણ મારી વસ્તુની કિંમતમાં વધારો કરી દઉં. પણ એ વ્યક્તિ એવું નહીં વિચારે, એ પેઢી એવું નહીં વિચારે. કેમ નહીં વિચારે? કારણ કે મારા કસ્ટમર જો એની જોડે જતા રહ્યા હોય તો એ જો કિંમતમાં વધારો કરે તો એની જગ્યાએથી છોડીને બીજી દુકાને જતા રહેશે. તો આ રીતે કહેવાય કે એ પોતે વસ્તુની કિંમતમાં વધારવાનું એ પોતે વિચારતી નથી. જે કિંમત રાખી છે એની જ કિંમત એ પોતે રાખશે. આમ અહીં કિંમત કોઈ એક નિમ્ન સ્તર સુધી પહોંચે છે કે જ્યાંથી કિંમતમાં ઘટાડો કરવો શક્ય નથી. હવે દાખલા કે આપણે કોઈ પણ દુકાનદારના ત્યાં
માનો કે એ વસ્તુ લેવા માટે ગયા, આપણને વસ્તુ ગમી અને દુકાનદારને આપણે પ્રાઇસ પૂછી. દુકાનદારે કીધું કે 500 રૂપિયાની વસ્તુ આવશે એમ. આપણે એમ કીધું કે 500 રૂપિયામાં અમને આ વસ્તુ નહીં પોસાય, 500 રૂપિયામાં આ વસ્તુ અમને નહીં પોસાય, બરાબર. અમને કહેવાય કે 300 રૂપિયામાં આ વસ્તુ પોસાશે, એનાથી વધારે નહીં. તો દુકાનદાર કહે છે કે 300 માં મને નહીં પોસાય, છેલ્લે હું તમને 350 માં વસ્તુ આપી શકું, એનાથી નીચે હું વસ્તુની કિંમત નહીં લઈ જઈ શકું. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે 350 જે છે એનાથી દુકાનદારને વસ્તુની કિંમતમાં ઘટાડો કરવો એ પોસિબલ નથી. હવે જો ઘટાડો કરવા જાય છે તો તેને ખોટ જાય છે. એટલા માટે 350 ની કિંમતે કોઈ એક સપાટીએ એ કિંમત શું બની જશે? ચુસ્ત બની જશે, જેને આપણે શું નામ આપીશું? કિંમત ચુસ્તતા. શું નામ આપીશું? કિંમત ચુસ્તતા, બરાબર. તો તમને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે માંગ રેખાને કેમ ખાંચાવાળી કહેવાય? કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણી જે વસ્તુની કિંમત બજારની અંદર જે નક્કી કરીએ છીએ કોના આધારે નક્કી કરીએ છીએ? હરીફ પેઢીના આધારે. એટલે હરીફ પેઢી જો વસ્તુની કિંમતમાં વધારો કરે તો આપણે ઘટાડો કરીએ, એ ઘટાડો કરે તો આપણે વધારો કરીએ. એટલે માંગ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો, વધારો ઘટાડો, વધારો ઘટાડો થયા કરે છે. માટે માંગ રેખા કેવી બને છે વિદ્યાર્થી મિત્રો? ખાંચાવાળી બનતી જોવા મળે છે. તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આજના પ્રશ્નની અંદર તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આ પ્રશ્ન તમારે ઇમ્પોર્ટન્ટ હોવાના કારણે વારંવાર પુનરાવર્તન પણ કરવાનું રહેશે. અને તેમ છતાં પણ આની સાથે એક પીડીએફ તો અમે મોકલીએ છીએ, તો પીડીએફ ના મારફતે પણ તમે વધારે ડિટેલમાં માહિતી મેળવી શકો છો. તો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ પ્રણામ.